આણંદ નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફળવાયેલી 8.5 કરોડની ગ્રાન્ટમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ કિરણ સોલંકીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં મામલે ફરિયાદ નોંધાવી છે। નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, પૂર્વ પ્રમુખ કાંતિ ચાવડા, કારોબારી ચેરમેન હિમેશ પટેલ સહિત કુલ 9 શખ્સોએ કાવતરું રચ્યું હતું। સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે સરકાર તરફથી 3 હપ્તામાં મળેલી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે। અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાનું એક કારણ હતું જે મેં આરટીઆઈ ની અંદર અમને એક માહિતી મળેલી છે, જે માહિતી અર્બન સોલ્યુશન 360 ગાંધીનગર, જેના ફાઉન્ડર અને સીઈઓ કેતન કટાકિયા અને આણંદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ, વિભાકર રાવ, કાંતિભાઈ ચાવડા, હિમેશભાઈ જયંતિભાઈ પટેલ, જિગ્નેશ ધીરુભાઈ પટેલ, વિજયભાઈ હરિભાઈ પટેલ, કેતન કટાકિયા અને પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ, આ લોકોએ ભેગા મળી સરકારના અને આમ જનતાના કરોડો રૂપિયા એઠી લીધા છે। કાગળ ઉપર જ આ લોકોએ એક કંપની રજીસ્ટર કરાઈ 29/11/2019 ના। આ કંપનીને 7 મહિનાની અંદર એટલે કે 14/7/2020 ના આણંદ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો। હવે આ કંપની પણ એટલી બધી ચાલાક અને સાતીર હતી કે એની જે 29/11/19 ના દિવસે એનું રજીસ્ટર થયેલું છે, પણ એને પોતાની 3 વર્ષનું ટર્નઓવર 24 કરોડ 24.9 કરોડ બતાવેલું છે।